બોલો રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી સનાતન ભારતની નારી શક્તિનો સંતો મહંતોનો આજના આપણા સૌના હૃદયમાં રૂવાટે રૂવાટે જેમનું નામ વ્યાપક છે, પ્રગટ છે, જેના હુકમ વિના એક પત્તો પણ હાલી શકતો નથી. આ ભારતની ધરતીની શ્વાસમાં પ્રગટ થઈ અને દલન દુષ્ટ નિકંદનમ આસુરી સંપત્તિનો નાશ કરવા માટે જેમણે જન્મ ધારણ કર્યો હતો એવા ભગવાન શ્રી રામને આપણે લાખો વાર વંદન કરીએ કે તમારા ખોળામાં અમને જન્મ આપ્યો છે. આપ તો બધા મહાન જ્ઞાની છો. છેલ્લે મારી ઉંમર 77 વર્ષની છે. મને યાદ છે ત્યાં સુધી તમે 50 વર્ષથી તો આ સત્સંગ સાંભળો છો. એટલે આપ સૌને હું વંદન અને ધન્યવાદ આપું છું કે આરામને હૃદયમાં રાખી એના સાચા સ્વરૂપને પ્રગટ કરી અને આ માનવજનોને સફળ બનાવજો એવી હું આપ સૌને વિનંતી કરું. હમણાં એક ભજનમાં આવ્યું, દીકરીઓ બધી સુંદર ભજન ગાય અને એમની વાણી, એમના કંઠની મધુરતા સાહેબ કોયલનો ઓબી જાય એવી આગળ એમની સ્વર કામ કરી રહ્યા છે. ખેલ જગતમાં સ્વરનો છે. સ્વર અને સુર જો સ્વરની સમજણ પડે તો સુરની સમજણ પડે. સુંદર લીટી તો કહી હતી, એ દેવા દ્વારકા વાળો
સોનાની નગરીમાં રાજા ભગવાન ક્યાં છે ને એની નિશાની આપી છે. દેવ દ્વારકા વાળા, દ્વાર એટલે બે, ઓહમ અને સોહમ. દેવ દ્વારિકા વાળા. દ્વારકા ક્યાં છે? પેલા તમારે પાણીમાં જવું જોઈએ.